હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। આજે એક નવા વિકલિતના ઉપયોગ તરફ આપણે જઈ રહ્યા છીએ। નામ છે તેનું ત્રુટિ માપક તરીકે વિકલિતનો ઉપયોગ। ત્રુટિ માપક તરીકે વિકલિતનો ઉપયોગ અથવા એક રાશિમાં ત્રુટિ હોય તો તેની સાપેક્ષે બીજી રાશિમાં ત્રુટિ, એટલે બંને વસ્તુ એક જ છે। त्रुटि मापक तरीके विकलित नो उपयोग। હવે એના માટે આપણી પાસે વિકલિતનું એક સૂત્ર છે વિકલનની વ્યાખ્યા પરથી કે f' equal to limit h tends to 0 f of x plus h minus fx upon h। આવી એક વિકલનની વ્યાખ્યા છે। લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx upon h બરાબર છે। હવે જેમ જેમ h 0 ની નજીક જાય છે આનું મૂલ્ય f' ની નજીક જાય છે અથવા આ વિધેયનું લક્ષ f' છે તેમ કહી શકાય। જો હું f' ને આ બાજુ લખું તો તમને એ વસ્તુ સમજાશે। હવે h શું છે તો કે h ટેન્ડ્સ ટુ 0 એટલે h માં સતત ફેરફાર થાય છે। h માં ફેરફાર કેટલો થાય છે તો કે x માં જે ફેરફાર થાય એને આપણે h નામ આપ્યું છે। તો x માં થતા ફેરફારને x માં થતો ફેરફાર is h is delta x। એક સંકેત આપણે આવો લઈએ છે is x is delta x। Therefore આખું સૂત્ર આપણો આવું બનશે કે f' equal to limit delta x tends to 0 f of x plus delta x minus fx upon delta x। હવે તમે સમજો કે જેમ જેમ x માં થતો ફેરફાર એકદમ શૂન્યવત થઈ જાય, ફેરફાર થવાનું ધીરે ધીરે બંધ થઈ જાય ત્યારે આ ટર્મ ના ટર્મ લગભગ સમાન થશે। જેમ જેમ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 આનું લક્ષ આ છે, આ આની ખૂબ નજીક હશે જ્યારે જ્યારે ડેલ્ટા x 0 ની નજીક હશે। સો ડેલ્ટા x ના અતિ સૂક્ષ્મ મૂલ્ય માટે ડેલ્ટા x ના અતિ સૂક્ષ્મ મૂલ્ય માટે f' equal to f of x plus delta x minus fx upon delta x। અને આ એપ્રોક્સિમેટલી થશે, એક્ઝેક્ટ નહીં। જેમ જેમ ડેલ્ટા x નું મૂલ્ય 0 ની ખૂબ નજીક હશે, લગભગ 0 ની નજીક હશે, એપ્રોક્સિમેટલી 0 હશે ત્યારે આનું મૂલ્ય લગભગ આના જેટલું હશે એવું કહી શકાય। હવે ડેલ્ટા x ને હું સામે આપું છું માટે delta x into f' is approximately f of x plus delta x minus fx। fx ને પણ ડાબી બાજુમાં લઈ આવો, so fx plus delta x into f' is approximately f of x plus delta x। આખું વિધાન ઉલટાઈને લખીએ તો આને આમ કહી શકાય કે f of x plus delta x is approximately fx plus delta x into f' જેને આસન્ન મૂલ્ય અથવા સ્થૂળ કિંમત અથવા આશરા પડતું મૂલ્ય અથવા એપ્રોક્સિમેટ વેલ્યુ અથવા લઘુત્તમ મૂલ્ય પણ કહે છે। આમ એનું સૂત્ર આ આપણી પાસે આવી ગયું f of x plus delta x, f of x plus delta x is approximately fx
પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. તો આને કહીશું આસન્ન મૂલ્ય, આશરા પડતું મૂલ્ય, લગભગ મૂલ્ય, એપ્રોક્સિમેટ વેલ્યુ એવું આપણે કહી શકીએ, સ્થૂળ કિંમત. રાઈટ. એક સૂત્ર આ છે આપણી પાસે. એક બીજું સૂત્ર પણ હમણાં તમને સમજાવું છું, એના દાખલા આવે ત્યારે. બે સૂત્રો છે ત્રુટિ માટે, આમાં બી ત્રુટિ આવે અને આશરા પડતું મૂલ્ય બી આવી શકે છે. બરાબર. સો આપણે સ્વાધ્યાય 6.4 માં દાખલા ચાલુ કરીએ. બીજું સૂત્ર એ વખતે હું તમને સમજાવું છું. જો પહેલો દાખલો છે વર્ગમૂળમાં 25.3. હવે જો વર્ગમૂળમાં 25 હોય, વર્ગમૂળમાં 25 હોય તો આપણને સીધે સીધું એનું વર્ગમૂળ મળી જાય 5. પણ 25.3 છે, 25 કરતા થોડુંક મોટું મૂલ્ય છે, એટલે એની એક્ઝેક્ટ કિંમત આપણને મળવી મુશ્કેલ છે, પણ આશરા પડતું મૂલ્ય મળી શકે, અને એ પણ વિધાઉટ કેલ્સી આપણે લાવવું છે. તો કેવી રીતે આપણે લાવી શકીએ એ મેઇન વાત છે. બરાબર. સો કેવી રીતે દાખલો કરવો જો સૂત્ર આપણી પાસે છે. સૌથી પહેલા વર્ગમૂળ એક ક્રિયા છે, તો fx બરાબર વર્ગમૂળમાં x, જે ક્રિયા છે આપણું વિધેય બનશે. આ આપણી રકમ છે જેને તમે x plus delta x મૂલ્યને લઈ શકો 25.3, જ્યાં x ને ફિક્સ કિંમત લેવાની, x બરાબર 25, અને જે વધારો કે ઘટાડો છે તેને ડેલ્ટા x લેવાનું 0.3. જો આ બંનેનો સરવાળો 0.3 થશે. આટલી વસ્તુ આપણે નક્કી કરતા આવડવી જોઈએ. એક fx આપણે નક્કી કરવાનું છે, બીજું x નક્કી કરવાનું છે, અને ત્રીજું ડેલ્ટા x. એટલે સમજો કે આપણું કામ થઈ ગયું. ત્યાર પછી સૂત્ર પ્રમાણે x plus delta x મળ્યું, fx મળ્યું, delta x મળ્યું. હજી બાકી છે તો f dash x બાકી છે. આનું વિકલન કરવું માટે f dash x root x નું વિકલિત 1/2 root x થાય. root x નું વિકલિત 1/2 root x. સો હવે સૂત્ર પ્રમાણે f of x plus delta x is approximately, જો રકમમાં હેડિંગમાં કીધું છે using the differentials find the approximate value of each of the following up to 3 places of decimal. 3 ડેસિમલ સુધીનું જોઈએ છે એટલે એટલું જ આવશે એની જાતે જ. હવે આ દાખલો એમસીક્યુ પૂછાય તો કેલ્સીથી કરી દેવાનું કે 25.3 નું વર્ગમૂળ અને સરખાઈ દેવાનું, કારણ કે ત્યાં ક્યાં રીત બતાવવાની છે. બરાબર. પણ સબ્જેક્ટિવમાં પૂછાય 2 માર્કમાં તો જ આપણે આ બધી જફામારી કરવાની છે. હવે f of x plus delta x is approximately fx plus delta x into f dash x. ચલો વિધેય શું કહે છે, એના ખૂણામાં જે હોય તેને વર્ગમૂળમાં મૂકો. મેં આને વર્ગમૂળમાં મૂક્યું. x plus delta x is વર્ગમૂળમાં x plus delta x, અને f dash x છે આપણી પાસે 1/2 root x. હવે x અને delta x ની કિંમત મૂકશો તો 25 + 0.3, એટલે આ આપણી રકમ બની ગઈ 25.3 is approximately વર્ગમૂળમાં x છે 25 પ્લસ ડેલ્ટા x છે આપણી પાસે 0.3 into 1/2 root 25. 25 નું વર્ગમૂળ થશે 5 પ્લસ 3/10 into 1/25 નું વર્ગમૂળ 5 × 10 equal is approximately 5 plus 10 10 100, એટલે અહીંયા થશે 0.03. આ બંનેનો સરવાળો થશે 5.03 will be its the square root. આ એપ્રોક્સિમેટ થયું, it is not exact. આ એનું આશરા પડતું મૂલ્ય થયું, લગભગ મૂલ્ય થયું, ખૂબ નજીકની આ કિંમત થઈ. એક્ઝેક્ટ છે એવું આપણે કહી શકતા નથી, યાદ રાખજો. બરાબર. બીજો દાખલો લઈએ. વર્ગમૂળમાં 49.5, જે 49 ની નજીક છે
એટલે તમને આપું છું એના પછી જે વર્ગમૂળમાં 0.6 જે 1 ની ખૂબ નજીક છે એ પણ તમને આપું છું એના પછી ઘનમૂળમાં 0.009 એ હું કરાવું છું ચોથો દાખલો છે ઘનમૂળમાં 0.009 ઘનમૂળ એટલે 0.009 રેઝ ટુ 1/3 તો અહીંયાથી તમારે કેટલી વસ્તુ નક્કી કરવાની છે યાદ રાખજો પહેલું વિધેય એટલે કે fx બીજું x + ડેલ્ટા x એમાંથી x અને ડેલ્ટા x મળી જશે તો ઘનમૂળની ક્રિયા છે એટલે વિધેય તરીકે જે સંખ્યા આપી છે ત્યાં તમે x મૂકશો ને એટલે તમારું વિધેય તૈયાર થઈ જશે હવે આને આપણે x લીધું છે તો x + ડેલ્ટા x આપણે ધારીએ છીએ 0.0009 હવે આમાં કોનું ઘનમૂળ આસાનીથી મળી જાય તો કે 0.008 નું તો x તરીકે ફિક્સ મૂલ્ય લો 0.0008 અને ડેલ્ટા x આપણે લઈશું 0.0001 કારણ શું તો કે 0.2 નો ઘન કેટલો થશે 0.0001 0.2 નો વર્ગ અચ્છા બે નો ઘન 8 થાય તો કોનો ઘન 008 થાય એ તમે નક્કી કરી લો બરાબર હા અહીંયા બે 0 છે 1 મિનિટ સો આ થશે 0.001 આટલી વસ્તુ આવી ગયા પછી હવે આપણે લાવવાનું રહે ખાલી f'(x) કારણ કે વિધેય આવી ગયું ડેલ્ટા x આવી ગયું એટલે ખાલી આપણા ભાગે લાવવાનું રહ્યું છે f'(x) લાવવા માટે આનું વિકલન કરો સો f'(x) ઇક્વલ ટુ ઘાત ઉતરી આવે અને એક ઓછી થાય ઇક્વલ ટુ 1/3 x રેઝ ટુ -2/3 જેને તમે 1/3 ઇન્ટુ x રેઝ ટુ 2/3 પણ લખી શકો છો હવે તમામ કિંમતો ટીકાવતા તો હવે સૂત્રને બોલાવો હવે f of x plus delta x is approximately fx plus delta x into f'(x) વિધેય f એવું કે છે એના ખૂણામાં જે કયું હોય તેની 1/3 ઘાત લો એટલે કે x plus delta x ની 1/3 ઘાત is approximately x ની 1/3 ઘાત ડેલ્ટા x ની કિંમત પછી મૂકીએ છીએ f'(x) આપણને મળ્યું છે 1/3 x રેઝ ટુ 2/3 હવે x અને ડેલ્ટા x ની બધી કિંમતો ટીકાવતા જો x ની જગ્યાએ 0.008 પ્લસ આ એટલે એ આપણી રકમણી થઈ ગઈ સો તમે અહીંથી સીધી રકમ લખો તો પણ ચાલે 0.009 રેઝ ટુ 1/3 is approximately x is 0.008 raised to 1/3 plus delta x is 0.001 into 1/3 into 0.008 raised to 2/3 0.008 નું ઘનમૂળ થશે 0.2 પ્લસ આ થશે 1/123,000 into 1/3 0.008 નું ઘનમૂળ 0.2 અને એનો વર્ગ થશે 0.04 is approximately 0.2 plus 1/1000 into 0.12 is approximately 2/10 plus આ 12 આની જોડે ગુણાશે 0.12 એટલે 2 મિનિટની જતી રહેશે એટલે 12 એટલે 1/120 થશે 12 ગુણ્યા 1000 એટલે 12000 ને 2 મિનિટે કપાઈ જશે બરાબર હવે 120 લસા લઈએ તો આની જોડે 12 ગુણાશે 12 દુ 24 વત્તા 1 ભાગ્યા 120 is approximately 25/120 1 મિનિટ અહીંયા છેદ ઉડશે ને 2/10
1/5. સો અહીંયા છેદ ઉડશે is approximately 5 વડે ભાગ ચાલશે 5 5 25 અને અહીંયા 5 દુ 10 અને 5 ચોક 20. 5/25 will be its answer, right? So લખી લો પ્લીઝ આટલું. ચલો આ સ્વાધ્યાયમાં આવા આપણને કુલ 15 દાખલા આપ્યા છે. એમાં એક 13મો અને બીજા બે મેં વધારાના આપ્યા છે. આટલા દાખલા હું કરાવું છું. બાકીના બધા હોમવર્કમાં એક જ રીતના છે એટલે તમે કરી શકો એમ છો. એક ત્રિકોણમિતિનો અને એક લોગનો આવા દાખલા પણ પૂછી શકાય જે આપણને બુકમાં આપેલા નથી, પણ હું તમને એક એક કરાવું છું તો ખ્યાલ આવશે. પહેલા આ રિવિઝન અને આ બે આપણી પાસે નવા દાખલા છે, બરાબર? જો અહીંયા ચતુર્થ મૂળ છે અને જે કિંમત છે એને આપણે x સમજવાનું, તો આપણું વિધેય થશે fx x raised to 1/2. રકમ આખી આપણે ધારી લઈશું x plus delta x is 81.5. એમાં જે ફિક્સ કિંમત છે એને x કહી દેવાનું, જે કરવો પડતો વધારો કે ઘટાડો છે એને ડેલ્ટા x કહેવાનું. જેમ કે 81 નું ચતુર્થ મૂળ 3 આપણે જાણીએ છીએ, એવી કિંમતને આપણે ફિક્સ કિંમત કહીશું, બરાબર? હવે ખાલી લાવવાનું રહ્યું f dash x. તમને સૂત્ર હવે યાદ હોવું જોઈએ. f dash x ઘાત ઉતરી આવે અને એક ઓછી થાય equal to 1/4 into x raised to -3/4 equal to 1/4 into x raised to 3/4. 1/4 into x raised to 3/4. બરાબર? હવે સૂત્રમાં કિંમત મૂકો. સૂત્ર તમને યાદ હોવું જોઈએ. f of x plus delta x is approximately fx plus delta x into f dash x. સૂત્રની મેં આખી સમજૂતી તમને આછી પાતળી આપી, ડીપમાં નથી લઈ ગયો એટલે તમને યાદ રહે જેથી સૂત્ર. તમામ કિંમતો ટીકાવતા. હવે અહીંયા સીધી રકમ મૂકી દો તો ચાલે. 81.5 raised to 1/4 is approximately fx છે x raised to 1/4, delta x ને એમનું એમ રહેવા દો અને f dash x છે 1/4 into x raised to 3/2. હવે તમામ કિંમતો ટીકાવતા. x છે આપણી પાસે 81, so 81 raised to 1/4, delta x છે 0.5 means 5/10 into 1/4. x ની જગ્યાએ આપણી પાસે 81 છે, so 81 raised to 3/4 is approximately 81 નું ચતુર્થ મૂળ 3. આ થશે 1/2 અથવા 5/10 જ રહેવા દો into 1/4. 81 નું ચતુર્થ મૂળ 3 નો ઘન 27 equal to, હવે થોડુંક સાદું રૂપ તમારે કેલ્સીથી આપવું પડશે, so 5/5 દુ 10 લઈ લો, so plus 1/4 દુ 8 અને 27 ગુણ્યા 8 8 સીધા 56 5 8 દુ 16 16 ને 5 21 216 7 8 56 5 8 દુ 16 ને 5 21 216 તરી 600 ને 16 તરી 48 48 વત્તા 1 ભાગ્યા 216 is approximately 649/216. એનું એપ્રોક્સિમેટ વેલ્યુ થશે. જો તમારે પોઈન્ટમાં ફેરવવું હોય તો 649 ભાગ્યા 216 કરો, અથવા કેલ્સી જિંદાબાદ, સીધે સીધું તમે ઓરલી નહીં કહી શકો, બરાબર છે? તો આ પ્રકારના દાખલા બધા તમે કરી શકો છો. એટલે મેં બે બીજા એડિશનલ એવા દાખલા કે જે બુકમાં નથી એ તમને આપ્યા છે. એક ત્રિકોણમિતિય વિધેયમાં, જેથી તમે ત્રિકોણમિતિય વિધેયનો કોઈ બી દાખલો પૂછાય કરી શકો, અને બીજો એક લોગ વાળો દાખલો આપ્યો છે જેથી લોગ વાળો કોઈ પણ દાખલો તમે કરી શકો, બરાબર? ચલો પહેલા ત્રિકોણમિતિની વાત કરીએ. તો sin 29 એ sin 30 ની નજીકનું મૂલ્ય છે. sin 30 જાણીતું છે, તો પહેલામાં પહેલું આપણું વિધેય થશે
fx equal to sin x વિધેય બનાવતા શીખો. અચ્છા x plus delta x છે આપણી પાસે 29 ડિગ્રી. હવે અહીંયા સમજો x નજીકનો મુખ્ય ખૂણો લેવાનો છે એટલે મેં x બરાબર 30 અંશ લીધું તો ડેલ્ટા x થશે -1 ડિગ્રી. હવે ડિગ્રીને તમારે પાછું રેડિયનમાં ફેરવવું પડશે. ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટે π/180 વડે ગુણો એટલે -π/180 રેડિયન. જ્યારે ડિગ્રીને તમે π/180 વડે ગુણશો એ રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. તો fx આવી ગયું, x આવી ગયું, ડેલ્ટા x આવી ગયું. હવે લાવવાનું રહ્યું માત્ર અને માત્ર f ડેશ x. સો f ડેશ x ઇક્વલ ટુ sin x નું વિકલિત થશે cos x. તમામ કિંમતો આ ગઈ. ચલો બોલો સૂત્ર બોલતા રહો. f of x plus delta x is approximately fx plus delta x into f dash x. ડાબી બાજુમાં તમારે રકમ ટીકાઈ દેવાની. કેવી રીતે આવે છે મેં આગળ સમજાયેલું છે. is approximately fx છે આપણી પાસે sin x, delta x હમણાં એમનું એમ રાખો, f dash x છે cos x. તમામ કિંમતો ટીકાવતા sin x 30 અંશ લીધા છે પ્લસ ડેલ્ટા x તો કે -π/180 રેડિયન સ્વરૂપ લેવાનું into cos 30. sin 30 એટલે sin π/6 1/2 આપે -π/180 into cos 30 એટલે √3/2 આપે. so is approximately 1/2 minus √3/360. આ તેનું આસન્ન મૂલ્ય એટલે કે એપ્રોક્સિમેટ વેલ્યુ થઈ ગઈ. આનાથી આગળ જવા નથી જવું હોય તો કેલ્સીથી કરાય. બાકી તમે મોઢે કરી શકો કે હું મોઢે કરી શકું એ વસ્તુ શક્ય નથી, આપણે જાણીએ છીએ. એના પછી log વાળો દાખલો છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બે વસ્તુ તમારે સમજવાની છે. એક આ બે મૂલ્યો તમારે યાદ રાખવાના છે. log e base 10 અને log 10 base e. log e base 10 અને log 10 base e. જો તમારી પાસે log e base 10 છે, આધાર 10 છે, તો તમારે log ટેબલ જોવાનું. log ટેબલ જોઈને પાના પોતરીને જવાબ જોવાનો. પાના પોતરી એટલે 4343. પણ જો e નો આધાર હોય તો e નો આધાર એટલે આખું કલન શાસ્ત્ર આવે. કલન શાસ્ત્ર એટલે મોટું જંગલ જેવું કહેવાય. અને જંગલમાં વાઘ, સિંહ, ચિત્તા, બિલાડા બધું રહે. હવે જંગલી પ્રાણીઓનો શિકાર કરવા માટે બે નાળચાવાળી બંદૂક જોઈએ તો log 10 base e એનો જવાબ આવશે બે નાળચાવાળી બંદૂક અને એમાં 303 ની ગોળી જોઈએ એટલે 2.3030. ઘણી બુકમાં 2.3026 પણ આપે છે. 2.3026. જો પેપરમાં તમને વેલ્યુ આપેલી હોય તો એ કન્સિડર કરવાની. ના આપે ત્યારે 2.3030 લઈ લેવાનું. આ સહેલામાં સહેલો રસ્તો. આ બે કિંમતો તમારે યાદ રાખવાની છે. તો અહીંથી હવે આપણે પહેલા વિધેય બનાવીએ. ચલો fx is equal to તો કે log x base 10. આધાર 10 છે, મૂલ્યની વાત છે, આધાર નો બદલીશું. અચ્છા x plus delta x શું લઈશું? x plus delta x આપણું થશે 10.1. જેમાં x 10 લઈશું. કેમ તો કે log 10 base 10 1 થાય અને delta x એ તેમાં વધારો કે ઘટાડો બતાવશે, જેથી કરીને આપણે આસન્ન મૂલ્ય લાવવાનું થાય. હવે માત્ર લાવવાનું રહ્યું f dash x. f dash x માટે fx ને ફરીથી બોલાવો કારણ કે અહીંયા તરત જ f dash x નહીં મળે. log x base 10. હવે 10 નો આધાર હશે ત્યાં સુધી આપણે વિકલન નહીં કરી શકીએ એટલે મારે એને આધાર પરિવર્તનથી e નો આધાર લાવવો પડશે. મતલબ log x base e upon log 10 base e. આ log 10 base e ઉપર ગયું એટલે log e base 10 થયું into log x. હવે તમે વિકલન કરી શકશો. so f dash x equal to log e base 10 into 1 upon x. તમામ કિંમત ટીકાવતા log e base 10 આપણી પાસે છે 0.4343 અને x ની કિંમત પણ આપણી પાસે છે 10 એટલે આ થઈ ગયું. અચ્છા હમણાં x જ રાખીશું, પછી એની કિંમત મૂકીશું આપણે.
ચલો તમામ કિંમતો અહીંયા ટીકાવતા હવે સૂત્રમાં આ બધી વસ્તુ આપણે લાવી દીધી બરાબર એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા f of x plus delta x is approximately fx plus delta x into f dash x ડાબી બાજુ રકમ ટીકાઈ દેવાની log 10.1 base 10 is approximately fx is what log x base 10 plus delta x એમનું એમ અને f dash x આપણી પાસે આયેલું છે 0.4343 upon x is approximately log x 10 છે x 10 છે એટલે log 10 base 10 plus delta x આપણી પાસે છે 0.1 એટલે 1/10 into 0.4343 upon x 10 છે log 10 base 10 is 1 plus આ બે મંડીએ જે અહીંયા કપાશે so 0.004343 so final answer will be 1.004343 આનો જવાબ થઈ ગયો ક્લિયર પોઈન્ટ સો આ પ્રકારના દાખલા એ પૂરા કરીએ છીએ આ બધા આસન્ન મૂલ્યના હતા હવે ત્રુટિ માપકના દાખલા ચાલુ થાય છે પહેલા આટલું લખી લો ત્રુટિ માપક તરીકે આસન્ન મૂલ્ય આમ તો એનો જ આ પાર્ટ છે એમાં કોઈ ફેરફાર નથી પણ છતાંય રકમનો પ્રકાર થોડો બદલાશે ત્રુટિ માપક તરીકે આસન્ન મૂલ્ય અથવા સ્થૂળ કિંમત એનું એક નાનું ઉદાહરણ આપું તમને કે માનો કે આપણી પાસે એક લંબચોરસ ધારો કે આ લંબચોરસની લંબાઈ l પહોળાઈ b અને ક્ષેત્રફળ a છે લંબચોરસની લંબાઈ l પહોળાઈ b અને ક્ષેત્રફળ a છે પહોળાઈ b ને મેં ધારો કે અચળ બનાવી દીધી હવે તેની લંબાઈમાં દર સેકન્ડે 0.001 સેન્ટીમીટર નો વધારો થાય છે લંબાઈમાં થતો વધારો જેને તમે dl/dt કહી શકો આગળના સૂત્ર પ્રમાણે લંબાઈમાં થતો વધારો 0.001 સેન્ટીમીટર પર સેકન્ડ દરેક સેકન્ડે આ લંબચોરસની લંબાઈમાં 0.001 સેન્ટીમીટર નો વધારો થાય છે પરિણામે તમારું લંબચોરસ આવું થતું જશે આવું થતું જશે આવું થતું જશે આવું થતું જશે એટલે કે લંબચોરસ નો જે એરિયા છે જેનું ક્ષેત્રફળ છે એ બી તો વધવાનું મેં પહોળાઈના અચળ કહી દીધી છે પણ લંબાઈના વધવા સાથે તેના ક્ષેત્રફળમાં બી વધારો થશે તો એ કયા દરથી વધારો થશે એટલે dA/dt નું સૂત્ર શું બનશે dA/dt આપણને કેવી રીતે મળશે લંબાઈના વધારાના કારણે ક્ષેત્રફળમાં થતો વધારાનો દર એને કહેવાય ત્રુટિ માપક તરીકે ત્રુટિ માપક કહો અથવા ફેરફારનો દર તો સર આમાં ત્રુટિ ક્યાં આવી આમાં તો ફેરફાર થયો એક્ઝેક્ટલી વાત માની લીધી તમારી પણ હમણાં સૂત્ર થઈ જાય પછી હું તમને કહું કે ભાઈ લંબાઈમાં સતત ફેરફાર થાય છે એના કારણે ક્ષેત્રફળમાં બી ફેરફાર થશે તો એ જે ફેરફારનો દર છે એ શોધવાનું સૂત્ર તો જો ક્ષેત્રફળમાં ફેરફાર શોધવો છે ને તો dA is approximately dA/dt dA/dl કારણ કે લંબાઈના કારણે ફેરફાર થાય છે into dl આવું સૂત્ર બને પણ અહીંયા dl લખવાના બદલે દરેક ચોપડીમાં અલગ અલગ સંકેતો આપે છે so dA is approximately dA/dl into delta l જ્યાં delta l એ લંબાઈમાં થતો ફેરફાર છે લંબાઈમાં થતા ફેરફારના કારણે ક્ષેત્રફળમાં ફેરફાર શોધવાનું સૂત્ર dA/dl approximately dA/dl into delta l તો જુઓ x માં ફેરફાર તમારે શોધવો છે કોના ફેરફારના કારણે y ના ફેરફારના કારણે તો તમારે અહીંયા લખવું પડે
y માં ફેરફાર is approximately y માં જો ફેરફાર થતો હોય તો તેના કારણે x માં શું ફેરફાર થશે એનું આ સૂત્ર છે. સોરી મેં સૂત્ર ઊંધું લખી નાખ્યું, અહીંયા મારે આમ લખવું પડશે. y માં ફેરફાર is approximately dy by dx into x માં ફેરફાર. હવે દરેક ચોપડીમાં આ સૂત્રને સંકેત જુદા જુદા આપે છે. સૂત્ર આનું આ છે, કોઈ ચોપડીમાં આવું આપે y માં ફેરફાર એટલે ડેલ્ટ y is approximately dy by dx into delta x. આપણી ચોપડીમાં આ નથી આપ્યું, આ તો વ્યાપક સ્વરૂપ છે. આપણી ચોપડીમાં આપ્યું છે એ સ્વરૂપ તમને કહું તો આપણી ચોપડીમાં આવું આપ્યું છે dy is approximately dy by dx into delta x. આપણી ચોપડીનું આ સ્વરૂપ છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો જેમાં ફેરફાર શોધવો હોય તેનું જેમાં ફેરફાર આપેલો હોય તેની સાપેક્ષે વિકલન કરી ઇન્ટુ તેમાં ફેરફાર મૂકી દો એટલે આપણું દાખલો. આ સૂત્ર દરેક દાખલામાં અલગ અલગ બનશે. કોઈમાં ત્રિજ્યા ક્ષેત્રફળ આપ્યું હોય, કોઈમાં વ્યાસ ક્ષેત્રફળ આપ્યું હોય, કોઈમાં ઘનફળ બાજુનું માપ આપ્યું હોય, ઘનફળ ત્રિજ્યા આપી હોય, સમયની સાપેક્ષે ઘનફળ અને સમયની સાપેક્ષે વાત હોય તો એને અનુરૂપ સૂત્ર બનશે. ફોર્મેટ આપણું આ રહેશે. આ મુખ્ય સૂત્ર છે, ધ્યાન રાખજો. હવે પ્રશ્ન એ આવ્યો કે સર ત્રુટિ કેવી રીતે? તો જુઓ, દાખલા તરીકે ધાતુની એક તકતી છે, ત્રુટિ આવી રીતે લઈએ. હવે આ જે ધાતુની તકતી છે એની ત્રિજ્યા છે ધારો કે 2 સેન્ટીમીટર, સોનાની તકતી છે. હવે 2 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે એનું ક્ષેત્રફળ થશે પાઈ r સ્ક્વેર, એના પ્રમાણે 4 પાઈ થશે સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. હવે ચોક્કસ ગરમીના કારણે, વાતાવરણના તાપમાનના વધારાના કારણે તેની ત્રિજ્યામાં ધારો કે 0.001 એની સપાટી વધશે. ગરમીના કારણે સપાટી મોટી થશે તો એના કારણે તેની સપાટીમાં 0.001 સેન્ટીમીટર નો વધારો થાય છે. પરિણામે નવી ત્રિજ્યા કેટલી થઈ ગઈ? નવી ત્રિજ્યા 2.001 સેન્ટીમીટર. હવે તમે વિચારો કે નવી ત્રિજ્યા આટલી છે એટલે ફેરફાર તો થયો. સમજાય છે કે નહીં? આ ફેરફાર થયો. હવે આ ફેરફાર થયો તો નવી ત્રિજ્યાના કારણે તેના ક્ષેત્રફળમાં થતો ફેરફાર એટલે dA is approximately dA by dr into delta. આ સૂત્રથી શોધીશું. પણ હવે ઊંધો વિચાર કે ભાઈ આ તકતીમાં કોઈ ફેરફાર જ નથી થયો, એની ત્રિજ્યા ખરેખર 2.001 સેન્ટીમીટર હતી પણ ભૂલથી માપ લેવાઈ ગયું r બરાબર 2 સેન્ટીમીટર. એટલે આટલો ડિફરન્સ આવશે. એ જ વધારો કે ત્રુટિ કો ચાલે, વધારો થયો અથવા ત્રુટિ થઈ તો અહીંયા ત્રુટિ માપક તરીકે આવશે. અહીંયા ફેરફાર એટલે y માં ફેરફાર અથવા y માં ત્રુટિ બંને શબ્દો વાપરી શકાય. is approximately dy by dx into x માં ફેરફાર એટલે x માં ત્રુટિ એમ પણ કહી શકાય. તો ભૂલ પડી હોય તો ત્રુટિ માપક તરીકે અને ફેરફાર થયો હોય તો ફેરફાર તરીકે આ આસનનું મૂલ્ય આપણને મળશે. આ એક્ઝેક્ટ મૂલ્ય નહીં મળે એ પણ યાદ રાખજો. આ આપણને મળશે આસનનું મૂલ્ય, ભૂલતા નહીં. દાખલા નંબર 2 સહેજ અલગ રીતે પૂછ્યો છે. fx વિધેય પોતે જ આપી દીધું છે. અત્યાર સુધી આપણને એવું કહેતા હતા 81.01 નું ચતુર્થ મૂળ શોધો, 25.3 નું વર્ગમૂળ શોધો, sin 29 નું આસનનું મૂલ્ય શોધો. fx બરાબર આ વિધેય છે તો f 2.01 નું આસનનું મૂલ્ય શોધો. એટલે fx આપણે ધારવાનું નથી, એમણે આપણને આપી દીધું છે. પછી x plus delta x પણ આપી દીધું છે, એ છે 2.01
એટલે x અને ડેલ્ટા x આપણે નક્કી કરવાના છે. મેં x બરાબર 2 અને ડેલ્ટા x બરાબર 0.01 લીધા. તો મને fx નું એટલે કે f2 નું મૂલ્ય શું મળશે? જો f2 4 into 2 square આમાં કિંમત ટીકાઈ છે પ્લસ 5 into 2 plus 2 2 નો વર્ગ 4 ચોક 16 વત્તા 5 દુ 10 વત્તા 2 16 10 26 ને 2 28 તો f2 મળ્યું 28. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે f'2 ની પણ જરૂર પડશે તો એના માટે હું f'(x) લાવું છું. ચલો f'(x) ડાયરેક્ટ લખીએ છીએ આપણે અહીંયાથી 8x + 5 થશે. તો હું f'(2) પણ લઈ દઉં. તમે સૂત્ર જોશો તો તમને થોડો ખ્યાલ આવશે. 8 દુ 16 ને 5 21. હવે સૂત્ર પ્રમાણે ચલો આપણું આસનના મૂલ્યનું સૂત્ર બોલો. f of x plus delta x is approximately fx plus delta x into f'(x). આ તો આપણી રકમ જ થઈ ગઈ f 2.01. જો x ની જગ્યાએ 2 અને delta x ની જગ્યાએ 0.01 મૂકશો તો આ થઈ ગયું f 2.01. હવે x ની જગ્યાએ 2 મૂકો તો આ f2 delta x આપણે નક્કી કરેલો છે 0.01. f' અહીંયા થશે f'2 જે મૂલ્યો આપણે મેળવેલા છે. ધારો કે તમે પહેલા સૂત્ર લખશો તો એ ખબર પડશે કે આપણે કયા મૂલ્યો મેળવવાના છે. f2 આપણી પાસે છે જ ભાઈ. f2 છે 28 પ્લસ આ થશે 1/100 અને 8 દુ 16 ને 5 21. ચમ આમ થયું 8 દુ 16 ને 5 21. યસ f'2 છે 21. so is approximately 28 plus 0.21 is approximately 28.21 is approximately 28.21. right? exact આવો જ ત્રીજો દાખલો છે એટલે હું હોમવર્ક માં આપું છું. આપણે લઈએ છીએ ચોથો દાખલો જે હમણાં મેં સૂત્ર ચલાવ્યું કે એક રાશિમાં ફેરફાર અથવા ત્રુટિના કારણે બીજી રાશિમાં ફેરફાર અથવા ત્રુટિ આવે તો એ કેવી રીતે શોધવી. તો જો દાખલાની રકમ આવી છે એક સમઘન. સમઘન એટલે આકાર આપણી પાસે હોવો જોઈએ કારણ કે તો જ આપણે સૂત્ર લગાડી શકીશું. એ મેં ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ બધા સૂત્રો લગભગ 25 સૂત્રો લખાય છે એ બધા આમાં પણ કામ આવશે. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. અજ્ઞાત સ્વરૂપમાં આપી છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો વધારો થતો હોય 1% નો વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસનનું મૂલ્ય શોધો. બાજુમાં 1% નો વધારો થાય છે. બાજુની લંબાઈ x છે. જોતા રહેજો. સમઘનની બાજુની લંબાઈ x મીટર છે માટે બાજુમાં થતો વધારો એટલે કે ડેલ્ટા x એ 1% છે. x માં થતો વધારો 1% છે. હવે ટકાને શું કરવાનું તો કે રાશિ વડે ગુણી 100 વડે ભાગવાનું. તો x * 1 એટલે 1 * x/100. ઊંધા બી જવું પડે. રાશિ ગુણ્યા કંઈક ભાગ્યા 100 હોય તો કંઈક એ ટકા થઈ જશે. આ બરાબર યાદ રાખજો. સો ડેલ્ટા x આપણને આપ્યું છે x/100. આટલો ફેરફાર થાય છે. તો તેના ઘનફળમાં થતા વધારાનું મૂલ્ય એટલે ડેલ્ટા v આપણે શોધવાનું છે. ઘનફળમાં વધારો એટલે ડેલ્ટા v. તો x માં વધારો આપ્યો છે, ઘનફળમાં વધારો જોઈએ છે, તો ઘનફળ અને x વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ. ચલો v સમઘનના ઘનફળનું સૂત્ર છે x3 કારણ કે એ સમઘનની વાત કરે છે. સૂત્ર આવું બનશે આપણું જો dv is approximately dv/dx into delta x. delta x दिया हुआ है, dv/dx આપણે લાવવાનું થશે બરાબર. ચલો આનું x ની સાપેક્ષે વિકલન કરો. dv/dx
इक्वल टू 3x² બધું જ આવી ગયું. સો હવે dv is approximately dv by dx into delta x. તમામ કિંમતો ટીકાઓ. dv by dx છે આપણી પાસે 3x² અને delta x છે આપણી પાસે x/100 is approximately આ થઈ ગયું x³ એટલે 3x³/100. તો ઘનફળમાં કેટલો વધારો થશે? તો ઘનફળનું સૂત્ર છે x³ ની જગ્યાએ v ટીકાઈ શકાય. so is approximately 3v/100. તો જો રાશિ ગુણ્યા ટકા ભાગ્યા 100 કહેવાય. આમ ઘનફળમાં થતો ફેરફારનો દર આશરે 3% થશે. રાશિ ગુણ્યા ટકા ભાગ્યા 100 એટલે ઘનફળમાં જે ફેરફાર થશે that will be of 3%. 3%નો બાજુની લંબાઈમાં જો 1%નો વધારો થાય તો તેના ઘનફળમાં 3%નો વધારો થશે. એનાથી 3 ગણો વધારો થશે. આ દાખલા સારા છે, પ્રેક્ટિસ માંગી લેવા છે, અઘરા નથી, પણ એક વખત પ્રેક્ટિસ તો કરવી જરૂરી છે. ચલો એના પછી દાખલા નંબર 5. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. આની આ જ વસ્તુ આવી. ચલો ત્યાંથી જ શરૂઆત કરીએ. એક સમઘનની બાજુની લંબાઈ, એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. હવે તેમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા x બરાબર x માં થતો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો ઘટાડો થાય છે. હવે જો ઘટાડાને તમે વધારેને પ્લસ લેતા હો તો ઘટાડાને માઈનસ લો તો ચાલે, બાકી ઘટાડો શબ્દ મૂકશો તો બી ચાલશે. છેલ્લે ઘટાડો લખવાનો, માઈનસ કન્સિડર ના કરો તો બી ચાલશે. x માં થતો ઘટાડો 1% નો છે. એટલે જે ઘટાડો થશે એ રાશિ ગુણ્યા ટકા ભાગ્યા 100 ઇક્વલ ટુ x/100. માઈનસ નું ચિહ્ન લખો તો ઘટાડો શબ્દ નહીં લખવાનો, અને ઘટાડો શબ્દ લખો તો માઈનસ નું ચિહ્ન નહીં લખવાનું. એટલે આ ઘટાડો લખ્યું છે એટલે આપણે માઈનસ નું ચિહ્ન નથી મૂકતા. તો જો ડેલ્ટા x પણ આવી ગયું. હવે શેમાં જોઈએ છે આપણે ફેરફાર? તો તેના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થશે. એટલે પૃષ્ઠફળની વાત આવી તો અહીંયા પૃષ્ઠફળનું સૂત્ર તમારે લાવવું પડે. તો ds કેટલું થશે? સરફેસ એરિયા. તો ચલો s અને x વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ. ભાઈ સમઘનને 6 સપાટી મળે, બધી સપાટી સરખી હોય, સપાટીનું ક્ષેત્રફળ x² થશે એટલે 6x² એવું આપણે કહી શકીએ. કારણ કે એને કુલ 6 સપાટી હોય, 6 સપાટીઓ એક સરખી જ હશે. દરેક સપાટીનું ક્ષેત્રફળ x² એવી 6 સપાટી. now ds by dx will be 12x. ds by dx will be 12s. બરાબર. સો હવે સૂત્ર લગાડીએ. ds is approximately ds by dx into delta x. જેમાં ફેરફાર અથવા ત્રુટિ જોઈએ છે તેનું, જેમાં ફેરફાર અથવા ત્રુટિ આપેલી છે તેની સાપેક્ષે વિકલન તો આપણી પાસે છે. તમામ કિંમતો ટીકાવતા ચલો ds by dx છે 12x into delta x છે x/100. પણ આપણે પૃષ્ઠફળમાં ફેરફાર જોઈએ છે, ધ્યાન રાખજો. is approximately 12x²/100. હવે મારે અહીંયા પૃષ્ઠફળ લાવવું હોય તો એના માટે 6x² હોવું જોઈએ. તો હું બે છૂટા પાડી અને 6x² ને અલગ કરીએ છીએ. તો 6x² નું બીજું નામ છે 2s/100. રાશિ ગુણ્યા ટકા ભાગ્યા 100. આમ પૃષ્ઠફળમાં શું થશે ભાઈ? 2% નો ઘટાડો. એટલે છેલ્લે લખવાનું. જો તમે માઈનસ લખ્યું છે તો પછી છેલ્લે ઘટાડો લખવાની જરૂર નથી. મેં માઈનસ લખ્યું નથી એટલે આપણે આમ લખીશું. આમ પૃષ્ઠફળમાં 2% નો
ઘટાડો થાય છે। અને જો હું ઘટાડો શબ્દ ના લખવો હોય તો આખો દાખલો માઈનસ માં ગણીશ, આટલો ફેર રહેશે, રાઈટ। સો પ્લીઝ રાઇટ ડાઉન ધીસ। એ જ પ્રકારના છેલ્લા બે દાખલા 7મો પછી 8 અને 9 એમસીક્યુ છે, હું તમને હોમવર્ક માં આપું છું, એટલે આપણું આ સ્વાધ્યાય પણ અહીંયા પૂરું થશે। અને એના પછી એક ઉપયોગ છેલ્લો આપણો બાકી રહેશે, મહત્તમ ન્યૂનતમ મૂલ્યો તરીકે વિકલિતનો ઉપયોગ। પહેલું ચાલ્યું દર માપક, બીજું ચાલ્યું વધતું ઘટતું વિધેય, ત્રીજું ચાલ્યું આપણું ત્રીજો ઉપયોગ આપણો ચાલ્યો ઢાળ એટલે કે ભૌમિતિક ઉપયોગ, ચોથું ચાલ્યું આસન્ન મૂલ્ય અને ત્રુટિ માપક, અને આ આવશે એના પછી છેલ્લું એ છે મહત્તમ વિધેયના મહત્તમ ન્યૂનતમ મૂલ્યો તરીકે વિકલિતનો ઉપયોગ। એ છેલ્લો ઉપયોગ બહુ મોટો છે, બે ત્રણ ઉપયોગ ભેગા કરી એના જેટલો એ મોટો છે, ધ્યાન રાખજો। ચલો, એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર ત્રુટિ રહી ગઈ છે। ત્રિજ્યાના માપનમાં ત્રુટિ એટલે ડેલ્ટા r is equal to 0.02 મીટર। જો ગોલકની ત્રિજ્યા 7 મીટર હોય એટલે કે જ્યારે r બરાબર 7 મીટર હોય ત્યારે તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું એટલે કે dv શોધો। તો તમારી પાસે dv/dr હોવું જોઈએ, જેમાં ત્રુટિ જોઈએ છે તે રાશિનું, જેમાં ત્રુટિ આપેલી છે તે રાશિની સાપેક્ષે વિકલન તમારે લાવવાનું। તો v અને r વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ। ગોલક છે એટલે ગોલકના ઘનફળનું સૂત્ર v is equal to 4/3 pi r3। હવે dv/dr લાવવા માટે dv/dr r ની સાપેક્ષે વિકલન, 4/3 pi અચળ, r3 નું થશે 3r2, 3 ચલ વસે equal to 4 pi r2। તો હવે સૂત્ર બી આપણે જ લખવાનું છે કે ઘનફળમાં ત્રુટિ is approximately dv/dr into delta r। ત્રિજ્યામાં ત્રુટિના કારણે ઘનફળમાં જે ત્રુટિ આવી છે એ લાવવી છે। સો dv/dr છે આપણી પાસે 4 pi r2 અને delta r છે 0.02। r બરાબર 7 આપણને આપી દીધું છે, સો approximately 4 pi into 7 square into 2/100, 7 નો વર્ગ થશે 49, 4 દુ 8 ગુણ્યા 49 ભાગ્યા 100 into pi, ગુણાકાર તો આવડે છે, 8 9 72, 7 8 ચોક 32 ને 7 39 ભાગ્યા 100 pi, એટલે આની મંડી કપાશે, સો ઇટ વિલ બી 3.92 pi। હવે ઘનફળ છે એટલે મીટર ક્યુબ, એમાં ત્રુટિ આવશે, ઘનફળમાં 3.92 pi મીટર ક્યુબ ની ત્રુટિ આવશે। દાખલા અઘરા નથી પણ ટાઈપ આખી નવી છે એટલે થોડું તમારે ધ્યાન રાખવું પડશે। એ જ જાતિનો દાખલો, એક ગોલકની ત્રિજ્યામાં 0.03 મીટર ત્રુટિ રહેલી છે। ત્રિજ્યામાં ત્રુટિ એટલે ડેલ્ટા r is 0.03 મીટર। જો ગોલકની ત્રિજ્યા 9 મીટર હોય, જ્યારે r બરાબર 9 મીટર, તો તેના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય, પૃષ્ઠફળનું સૂત્ર લાવવું છે એટલે તમારે ds લાવવાનું છે। તો ds નું સૂત્ર શું બનશે? ds is approximately ds/dr into delta r। સૂત્ર દરેક દાખલામાં બદલાશે। હવે ds/dr લાવવા માટે ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર છે 4 pi r2। ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર છે 4 pi r2। ચલો r ની સાપેક્ષે વિકલન કરતા ds/dr is equal to 8 pi r। So હવે according to formula ds is approximately ds/dr into delta r
તમામ કિંમતો ટીકાવતા ds/dr આપણી પાસે છે 8 pi r into delta r છે 0.03 equal to 8 pi r નું મૂલ્ય આપણને આપ્યું છે 9 ये बनेगा 3/100 equal to 9 तारीख 27 गुणिया 8 भाग्य 100 पाई is approximately 8 सीधा 56 वधी पड़ी 5 8 दू 16 ने 5 21 भाग्य 100 पाई એટલે આ થશે 2.16 પાઈ મીટર સ્ક્વેર કારણ કે પૃષ્ઠફળમાં ત્રુટી છે એટલે ત્રુટી અથવા ફેરફાર પણ શોધી શકાય મળશે આસન્ન મૂલ્ય એક્ઝેક્ટ મૂલ્ય આ રીતથી મળશે નહીં તો આપણો અહીંયા આ સ્વાધ્યાય 6.4 નો જે ઉપયોગ છે એ પૂરો થાય છે આસન્ન મૂલ્ય અથવા ત્રુટી માપક અથવા ફેરફાર તરીકે વિકલિતનો ઉપયોગ સો આવતા લેક્ચરથી આપણું કામ ચાલુ થશે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય તરીકે વિકલિતનો ઉપયોગ ત્યાં સુધી બાય બાય સી યુ ટાટા